ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો કૃષ્ણાબેન, જય સ્વામિનારાયણ. આવું છે ચાલો તો આજે છે માનસીનું કોન્વકેશન, તો જઈએ છીએ કોન્વકેશનમાં. હિરલબેન ને માનસી પેલા જતા રહ્યા છે કેમ કે એને ડ્રેસ ને એવું કલેક્ટ કરવાનું હતું એટલે કોટ ના ના વહી આવશે. તારન માર બે ને જોબે જવાનું છે ને એટલે હાલ. જય સ્વામિનારાયણ. ચાવી હું મારી લેતી જાઉં. હા છે કૃષ્ણ હશે કા ઘડિયાળ કેમ બંધ છે આ રેલવે સ્ટેશનની? 10:10 રાખ્યું છે. Hello graduates, the wonderful families and friends. It's my honor as an elected representative to say a few words to you today. My name is Badri Durgapu and I studied MSc Computing, and my journey to DMU began with mix of excitement and nervousness, like many students starting a new chapter in their lives. Stepping onto campus for the first time, I was eager to learn, meet new people and challenge myself academically while also navigating the uncertainties. Measure your life in love. 525,600 minutes. 525,000 moments so deep. Makaka. Kritika Kanal. Sridevi Kusharur Nabundri. Sangeeta Lama. Sophia Lamichane. Mansi Mangrolia. Ayat Mahmood Musli. Well done, princess. Azale. Balajina. Rashma Suna. Very proud of every single one of you. Thank you and very many congratulations.
Mansi. Proud of you. Congratulations. We proud of you. Thank you. વાહ માનસી વાહ માનસી મારી નિર્વાહ ક્યારે લાવે એ ખબર નહીં પણ થેન્ક યુ અમને ખબર તો પડ્યું કે હિરલબેન આવું હોય કન્વોકેશન પડદાર કોલેજમાં હિરલબેનનું નામ બોલ્યા મારું જ કે નામ જ હીરો બોલા તો હિરલ બોલ્યા આશીષ બોલ્યા કૃષ્ણા બોલ્યા કૃષ્ણ પર આગળ જ હતી એમને મારા નામ વાળું કોઈ છે નહીં. સ્ટુડન્ટ આશીષ નાનપણી બોલાવતા હું ખુદ કા મારી હું અહીંથી વહી જાત લેવા લાવો ભાઈ ના ના વેલ ડન કોંગ્રેચ્યુલેશન હિરલબેન થેન્ક યુ આપણે અવિયાન આપે કે ન આપે માનસીએ લાવો આપી દીધો નહીં હાથ કાઢવાનો હિરલબેન 20-25 લાખનો કોટ છે હો, તો એ ડિગ્રી હાથમાં આવી છે 25 લાખની વેલ્યુ કરવાની છે એડવોકેટ હિરલબેન રિયલી આ નો નાખો તો એવું હા ઈ નો નાખે તો એવું જ લાગે આપણે કેદી આવું પહેરત હિરલબેન માનસી પહેરાવ્યું આપણને છોકરા પહેરાવે કે ન પહેરાવે માનસી પહેરાવ્યું કેમ લાગે છે માનસી એક નંબર લાગે કોલેજમાં હોય એવી લાગે છે હા રેડી અરે વાહ ચેતના તો માનસીનું કન્વોકેશન પૂરું થઈ ગયું છે એઝ અ ફેમિલી તરીકે મેન હિરલબેને ફરજ બજાવી દીધી નહીં એવું છે છોકરીને યાદ તો આવતા હોય ને મમ્મી પપ્પા પણ એવું થાય વિન્ટરમાં બોલાવીએ તો એ ફરી પણ ના શકે એવું થતું હતું અને કોન્વોકેશન અત્યારે હતું તો રીઝા અત્યારે મળે પણ હિરલબેન જેવા ભાભી હોય એટલે બધું કામ પૂરું થઈ જાય આપણે દોડતા દોડતા એવું છે હવે માનસી ગઈ છે એનું જે કોર્ટ ને એવું હતું એ જમા કરાવવા માટે અને આ કોટ ને એવું પણ ફ્રી નથી મળતું અહીંયા ફી તો પૂરી ભરી પણ કેટલા 69 પાઉન્ડ 68 પાઉન્ડ ટોપી અને જે બેલ્ટ ગળાનો હતો ઈ અને ઓવરકોટ જે પહેરેલો હતો એના હતા એટલે એના પૈસા વસૂલ કરવા મેન હિરલબેને ખોટા પડવી લીધા અને હજી જોડે એક બેલ્ટ આવતો હતો એ બેલ્ટ લેવું હોય તો એના પૈસા અલગથી હતા 20 પાઉન્ડ હતા એના તો આવું છે અને જે આ હું ને હિરલબેન આવ્યા તો જેટલા ફેમિલી મેમ્બર આવે એની પણ સીટ લેવાની એની તે ટિકિટના પૈસા આપવાના 20 પાઉન્ડ હતા પર પર્સન તો એવું હતું તો ભાઈ ફ્રીમાં આ લોકો છે ને હિરલબેન શ્વાસ લેવા દેવાય નથી 25 લાખનો કોટ છે આ હે ને રાહુલભાઈ કહેતા તેમ કર રાહુલ કે યાદ રાખજો 25 લાખનો કોટ છે એની કરતાં આપણે ઇન્ડિયામાં સારું યાર આપણે ઓલું હું હોય છેલ્લે ઓલું સ્કૂલનું ફંક્શન હોય એન્યુઅલ ફંક્શન તો એ વાલીઓને ફ્રીમાં તો ઠીક પણ એ લોકોને જમવાનું ને એવું હોય ખબર છે આપણે સ્કૂલમાં અને અહીંયા તો 20 પાઉન્ડ ખાલી 2 કલાકના ભરી દીધા મસ્ત બેઠા સીટ પર ને બધાને સ્ટુડન્ટને બધાને ડિગ્રી આપતા હતા ક્લેપિંગ કરીને બધાને કોંગ્રેચ્યુલેટ કર્યા તો એવું છે પણ જે હોય એ હવે બધાની પોતપોતાની અલગ અલગ પેલું હોય આ લોકોને એવું ચાલ્યું આવતું હોય એટલે એ રીતે સેલિબ્રેટ કરે તો એવું છે હવે બેઠા છે અને માનસીની રાહ જોઈએ અમારા છોકરા ક્યારેય કરે માનસીનામાં જ આવી જાય ત્યાર પછી આપણે હોય નહીં ને નિર્વાજી 10-12 વર્ષ પછી ડિગ્રી લે એટલા યંગ ન હોય આપણે તોય આવશું હિરલબેન આવશે તો ખરા જ પણ એટલા યંગ તો નહીં હોય અત્યારે કોલેજ સ્ટુડન્ટ નહીં લાગતા હોય અત્યારે લાગતા હોય તો રિસ્પેક્ટ જેવું રાખવું પડશે એવું છે થેન્ક યુ માનસી હવે ડિગ્રી સાચવીને રાખજો થેન્ક યુ હિરલબેન કોંગ્રેચ્યુલેશન હાલો જલ્દી અંદર વહી જાઓ ઠંડી લાગવા માંડી છે હવે કિચના નહીં તો બેન બધાને જય સ્વામિનારાયણ જો આપણે માનસીના કોન્વોકેશનમાંથી આવીને ફટાફટ રસોઈ બનાવવા માંડ્યા છે કૃષ્ણાએ હમણાં જોબ પર જતી રહે બટાટા પૌવા જમીને કેમ કે રસોઈને જે ભાખરી બની ગઈ હતી પણ ખીચડી ને શાક બે બનતા હતા હવે જો કે બની ગયું છે
તો એવું છે તો હવે મળ્યા પછી ડિનર ટાઈમમાં, કેમ કે ફટાફટ આજ તો રસોઈ બનાવવાની છે, આપણે જવાનું છે જોબ પર. તો ચાલો મળ્યા પછી આગળ. તો મહારાજનો થાળે આવી ગયો છે, મહારાજને જમાડીને છોકરાઓ બેસી ગયા છે. કેમ મજા આવી? ભાખરી તોલીને ખાવાની લેવીસ વધારે રીવા તારે કે ઓવરમાં જાય છે રમતું કરવા માંડી? તે હાલો મારે જોબે જવાનું છો, પછી ઉવા હમણાં ઉઠીને આવશે ને તો ખીજા હે નહીતર. ફટાફટ ખાઈ લે. હા લે હાલે. દીદી મોટી થઈ ગઈ તો 12 વર્ષના થઈ ગયા. તે નીરુ જાતો પેલો પ્લેટફોર્મ પર બટાટા પૌવા પડ્યા હશે, લેતે તો ભાખરી ને એવું છે. કચરું કાઢી નાખશું. હું એનું કચરું કાઢી નાખશું. તો હાલો બિંદાસ જોબ પર વહી જાવ. છોકરા કામ કરે એવા થઈ ગયા પછી હું ઉપાધિ. તું શું કરે રહ્યો? અરે ખાલી બેઠી જોશે ટીવીમાં. તમ કચરા વાળ નાખો, દીદી વાસણ સાફ કરી નાખે. ચાલો તો ડિનર પછી આપણે જવાનું છે હવે જોબ પર. તો રેડી થઈ ગયા છીએ. પપ્પા ઉઠી ગયા. સો કે આવે છે વોશરૂમમાં છે. હવે હુઈ જાજો શાંતિ. હમણાં અહીં આવે ત્યારે રાડું નહીં નાખતા કિચનમાં. હમણાં જમવા બેસે. હાલો જય સ્વામિનારાયણ. તો આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.